રાજકોટ થી મારા ફુવા આવ્યા તેમને બારી બારણાના પડદા ને એવું બનાવડાવવાનું હતું એટલે હું આપડા ફુવા આવતા રહ્યા માર્કેટમાં ખરીદી કરવા ટ્યુશનના બધા છોકરા રાજીના રેડ થઈ ગયા હતા કારણ કે ટ્યુશનમાં વેકેશન પડવાનું છે। તો કેમ છો બધા મિત્રો, મજામાં જઈશું। આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। 11 વાગે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, મોટી દુકાને ધ્યાન રાખવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા। આ શેરીમાં રોડ આવ્યો છે એટલે ભૂંગળા ને એવું તૂટી ગયું, હરખું કરવાનું હતું એટલે હરખું કરવા વાળા ભાઈ આવ્યા હતા। પછી તો હરખું કરવા માંડ્યા, ઘરે બધું હમું નમું કરી નાખ્યું। પવા ભાઈ દુકાને બોલાવ્યા બેહવા, પછી તો ચા પાઈ નાખીને બધાએ ચા પી લીધી। રાજકોટ થી મારા ફુવા આવ્યા છે, એમને થોડી ઘણી માર્કેટમાંથી ખરીદી કરવાની હતી એટલે ગાડી કાઢી નીકળી ગયા। હું ફુવા માર્કેટમાં ખરીદી કરવા, ફુવાને એમને બારી બારણાના પડદા ને એવું કરાવવાનું હતું એટલે બારી બારણાના પડદા ને એવું બનાવતા હતી દુકાને લઈને આવતા રહ્યા। આપડા ફુવા વાતચીત કરતા, દુકાન વાળા ભાઈ કે હાલો તમને શોરૂમે લઈ જાવ। ગાડી કાઢી નીકળી ગયા, શોરૂમે આવતા રહ્યા। દુકાન વાળાના શોરૂમે પડદા જોવા, બારી બારણાના પડદાનો આલ્બમ કાઢ્યો ને આપડા ફુવા જોવા માંડ્યા ને પાસ કરતા હતા કયા કલરના પડદા કરાવવા। બારી બારણાનું માપ લખાવવાનું હતું એટલે માપ લખાઈ નાખ્યું। પછી તો પડદાના ડેમો જોવાના હતા, ડેમો જોવા આવતા। બારી બારણાના પડદાનો ઓર્ડર આપી દીધો, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ। વચ્ચે દિલ્હી સિકંજી આવ્યું, પછી તો મેન આપડા ફુવાએ બે દિલ્હી સિકંજી પી નાખ્યું। બધું કામ પતાવીને ઘરે આવ્યા હતા। ધવલભાઈ કે ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે, ગાડી કાઢી નીકળી ગયા। હું ને ધવલભાઈ ટ્યુશન તો થોડાક જ ભાઈ બનાવ્યા હતા કારણ કે આજ વહેલું ટ્યુશન હતું। પછી તો બધા ભાઈ પણ ભેગા થઈ ગયા ને આવતા રહ્યા ટ્યુશન માં। આવે મળશું આપણે 2 કલાક પછી ટ્યુશન માં આવતા રહ્યા। સાહેબે વાતચીત કરી નાખી, સાહેબે કહી દીધું ટ્યુશન નો છેલ્લો દિવસ છે, આજથી બધાને વેકેશન આપી દેવાનું છે। અને હા મિત્રો, તમે પણ ધોરણ 12 નું કોમર્સ નું ટ્યુશન ગોતી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે। જી હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું। મિત્રો તમને સ્ટેટ એકાઉન્ટ ની વાત કરવામાં આવે તો છેલ્લા 17 વર્ષથી અનુભવ ધરાવતા શિક્ષક છે। તમારે કોઈને ધોરણ 12 નું ટ્યુશન કરવું હોય તો ડિસ્પ્લે ઉપર વાટેલિયા સર નો નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ કરો। અને હા મિત્રો, હું પણ આ સાહેબ નો 12મા ધોરણનો સ્ટુડન્ટ છું। બધા છોકરા રાજીના રેડ થઈ ગયા કારણ કે ટ્યુશન નો છેલ્લો દિવસ છે। પછી તો 8 વાગી ગયા ને બધા ભાઈ પણ છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા। હું ને ધવલભાઈ પાછા ઘર બાજુ ઘરે આવ્યો ને દરરોજની જેમ મોટી દુકાને બેહવાનું કીધું એટલે બેહી ગયા। પછી તો ટીવી માં મેચ ચાલુ કરી નાખી, તમે બધા ફોલો તો કરી નાખો।